સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે મેઘમહેર સુરતમાં જોવા મળી છે। વરસાદને પગલે સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। કેમ માંડવી સ્ટેટ હાઈવે ઉપર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। ત્યારે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રસ્તા ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા હતા। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। તો ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ, જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે। કેમ માંડવી સ્ટેટ હાઈવે ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે। આ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે રોડ પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો આ તરફ સ્થાનિકોને પણ અવરજવર કરવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નલિન ચૌધરી જોડાઈ ગયા છે। જી નલિન, સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદને પગલે સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। શું છે વધુ માહિતી? બિલકુલથી નિરાલી, સુરત ગ્રામ્યમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ યથાવત છે। કહી શકાય કે સુરતના માંગરોળ, ઉમરપાડા, માંડવી સહિતના અનેક તાલુકામાં જે પ્રકારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યો છે અને તેને જ લઈ જે પ્રકારે અત્યાર સુધીમાં ભારે વરસાદ નોંધાયો છે અને તેના જ પગલે કિમ 4 રસ્તા નજીક આવેલ જે કિમ માંડવી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે। ભારે વરસાદને કારણે સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાતા જે વાહન ચાલકો છે તેઓએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ જે રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અને વાહન ચાલકો છે તેઓ ભારે હાલાકીનો સામનો કરી રસ્તો છે તે પસાર કરવા માટે મજબૂર બન્યા હતા। હાલ પણ સુરત જિલ્લામાં વરસાદી વાતાવરણ યથાવત છે અને હજુ પણ વરસાદ વરસે તો વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તે પ્રકારની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે। સમગ્ર માહિતી આપવા બદલ આભાર। ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા પર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો અટવાઈ ગયા છે। કેટલાક વાહન ચાલકોના વાહનો આ વરસાદી પાણીના કારણે બંધ થઈ ગયા છે, તો બીજી તરફ સ્થાનિકોને પણ અવરજવર કરવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે।